પદ્મિની બાવાડાની એક જે ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ છે, જેમાં તેમને ક્ષત્રિય કોને કહેવાય કે એકવાર બોલે પછી ફરે નહીં, થૂકેલું કોઈ દિવસ ચાટે નહીં, આને ક્ષત્રિય કહેવાય. જે આપ લોકો એમ કહો ટીટોળીના ઈંડા સાચવીને ટીટોળીના ઈંડા સાચવા ને એમાં તો આખા સમાજની નાકની પથ્થારી ફેરવાઈ ગઈ. ક્ષત્રિયો અમથા નથી કહેવાના. આપ લોકોની વ્યક્તિગત જે લાભ માટે જે આ સમાજને તમે લોકો ગુમરાહ કરો છો, તો આ કેટલી હદે યોગ્ય કહેવાય. અને ક્યારે હવે તો થોડીક શરમ કરો કે અમારા લોકોને વારંવાર, અને પછી હું બોલું છું તો એમ કહો છો કે પદ્મિની બા બોલે છે, પણ આપ લોકો કરો છો જેવું આ નરી આંખે જોઈએ છીએ કે આપ લોકો શું કરી રહ્યા છો. તો આ બધું શું હતું? આ જે આંદોલન હતું તેમાં શું આ બધું આ નાટક હતા? રાજકોટ ક્ષત્રિય સમાજના એક આગેવાન છે. આ આગેવાન હંમેશા વિવાદોમાં સપડાયેલા રહે છે. કંઈક કાર્યક્રમ થવાનો હોય એના પહેલા તેમનું વિવાદાસ્પદ નિવેદન જો ન આવ્યું હોય તો જ નવાઈ લાગે છે. આ આગેવાનનું નામ છે પદ્મિની બાવાડા, કે જેઓ અવારનવાર છે તે ક્ષત્રિય સમાજને લઈને કેટલાક નિવેદનો કરતા હોય છે અને આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર ચાલતો જ હોય છે. ફરી એક વખત પદ્મિની બાવાડાની એક જે ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ છે, જેમાં તેમને ક્ષત્રિય સમાજને અનેક સલાહ આપી છે, ટકોર કરી છે. સાથે જ કેટલાક આગેવાનો છે તેમને લઈને એવા આક્ષેપ કર્યા છે કે ભૂચર મોરીનો જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તે શું ભાજપનો કાર્યક્રમ છે કે પછી ક્ષત્રિય સમાજનો. આ સાથે જ તેમને કહ્યું છે કે કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે ઉપયોગ કરી રહ્યા છે સમાજનો, પોતાની જે રાજકીય સિદ્ધિઓ છે તેને હાંસલ કરવા માટે. શું છે સમગ્ર ઓડિયો ક્લિપ તેની વિગતે વાત કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. આમ તો ગુજરાતના રાજકારણનો ઇતિહાસ એવો કહે છે કે હવે જો તમારે રાજકારણમાં પ્રવેશ કરવો છે તો તેના માટેની એક સક્સેસફુલ પેટર્ન બની ગઈ છે કે સૌપ્રથમ તમે સમાજના એક આગેવાન બનો છો, ત્યારબાદ સમાજની લાગણીઓ સાથે તમે જોડાવ છો. એટલે સ્વાભાવિક છે કે તમે જે તે સમાજના વ્યક્તિ હોય તે સમાજના લોકો તમારા ઉપર વિશ્વાસ મૂકે છે. એ સમાજના લોકોને એવી આશા બંધાય છે કે ભાઈ આ આગેવાન છે એ મારા બધા જ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે લડી રહ્યો છે, માટે હું તેની સાથે તેની પડખે ઊભો રહું. પરંતુ થોડા સમય પછી બને છે એવું કે આ જ સામાજિક આગેવાન કે જે સત્તા વિરોધી નિવેદનો કરતો હોય છે તે રાજકારણમાં જોડાય છે. તેમના તેવર થોડા બદલાયેલા જોવા મળે છે. આવું હું નથી કહી રહ્યો, આવો ગુજરાતનો રાજનીતિનો ઇતિહાસ કહે છે. તે પછી પાટીદાર અનામત આંદોલન હોય, ઠાકોર સમાજનું આંદોલન હોય, અન્ય ઓબીસી સમાજનું આંદોલન હોય કે પછી હમણાં થોડા સમય પહેલા જ યોજાયેલું ક્ષત્રિય સમાજનું આંદોલન હોય. ક્ષત્રિય સમાજનું આંદોલન જ્યારે થયું ત્યારે ઘણા બધા ચહેરાઓ ખુલીને સામે આવ્યા અને તેમાંનો એક ચહેરો એટલે પદ્મિની બાવાડા, જેમની ફરી એક વખત ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. અને તેમાં તેઓ કહી રહ્યા છે કે ભૂચર મોરીમાં જે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે તે કાર્યક્રમમાં જે નામ છે તે બધા તો ભાજપવાળા છે. અને જ્યારે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે આપણે બધાએ પ્રતિજ્ઞા લીધી હતી કે જીવીશું ત્યાં સુધી આપણે ભાજપને મત નહીં આપીએ. તો ક્ષત્રિય કોને કહેવાય કે જે પોતે બોલેલું હોય તેના પરથી ફરી ન જાય, આવું કહી રહ્યા છે પદ્મિની બાવાડે. સાથે જ તેઓ કહી રહ્યા છે કે જયરાજસિંહ છે તે એક જોતા તો તેમના વખાણ કરી રહ્યા છે કે જયરાજસિંહે જે પુરુષોત્તમ રૂપાલા વખતના વિવાદમાં કર્યું હતું તે તો જાહેરમાં કર્યું હતું, પરંતુ કેટલાક આગેવાનોના નામ તેઓ લઈ રહ્યા છે, નામજોગ કહી રહ્યા છે કે આ આગેવાનો છે તે સમાજ વિરોધી કાર્ય કરી રહ્યા છે. થોડી વારમાં ભાજપના ખોળે બેસે છે, થોડી વારમાં સમાજના ખોળે બેસે છે અને અંતે પોતાના રાજકીય રોટલા છે તે તેઓ શેકી રહ્યા છે. તો આ પ્રકારના આક્ષેપો કરતા હાલ ક્ષત્રિય સમાજ સહિત રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયો છે. ત્યારે સૌ પ્રથમ આ ઓડિયો ક્લિપ સાંભળી લઈએ. આજે ઘણા બધા યુવાનોના ફોન આવ્યા છે અને ફરજ પડી છે મને બોલવા માટે કે ભૂચર મોરીનો આપણે કાર્યક્રમ છે એ ભાજપનો છે કે આપણે ક્ષત્રિય સમાજનો છે એ વિચાર કરે છે બધા. કેમ કે બધાને મોસ્ટ ઓફ લોકોને ખ્યાલ છે કે જે ક્ષત્રિય સમાજ આપણા સમાજનું જે આંદોલન હતું એ આંદોલનમાં સંમેલનો, મહાસંમેલનો, નાની મોટી મિટિંગો દરેક જગ્યાએ શપથ લેવામાં આવી હતી કે આપણે લોકો જીવશું ત્યાં સુધી બીજેપીને વોટ નહીં કરીએ. બરાબર છે? એમાંના આ બધા જ હતા. આ બધા દ્વારા જ એવું બોલવામાં આવ્યું હતું કે આપણે આપણા ક્ષત્રિય સમાજ સિવાય કોઈને આપણે પાઘડી કે તલવાર ભેટ નહીં આપીએ. બરાબર છે? તો ક્ષત્રિય કોને કહેવાય કે એકવાર બોલે પછી ફરે નહીં,
થૂકેલું કોઈ દિવસ ચાટે નહીં. આને ક્ષત્રિય કહેવાય. તો ખાસ કરીને આપણે ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા અને રમજુબા બાપુ, આપ લોકોની વ્યક્તિગત જે લાભ માટે જે આ સમાજને તમે લોકો ગુમરાહ કરો છો, તો આ કેટલી હદે યોગ્ય કહેવાય. જો આમ કરવાથી રાજ્યસભાના સાંસદ ન બનાય, આપ લોકો જાણી લેજો. આવું બધું કરવાથી આપ લોકોને એમ થતું હોય કે રાજ્યસભાના સાંસદ કદાચ આપ લોકો બની જાઓ, તો આ કરવાથી ન બનો. કેમ કે અને અવારનવાર આપણા દીકરીઓ બહેનોને રોડ રસ્તા ઉપર તલવારરાસ કરાવતા હોય છે. બરાબર, શું કામ ભાઈ? રાજકારણીઓ વચ્ચે તલવારરાસ કરાવતા હોય છે, શું કામ? એમ શું જરૂર છે આવી બધી? અને ક્યારે હવે તો થોડીક શરમ કરો કે અમારા લોકોને વારંવાર, અને પછી હું બોલું છું તો એમ કહો છો કે પદ્મિની બા બોલે છે, પણ આપ લોકો કરો છો જેવું આ નરી આંખે જોઈએ છીએ કે આપ લોકો શું કરી રહ્યા છો. તો આ બધું શું હતું? આ જે આંદોલન હતું તેમાં શું આ બધું આ નાટક હતા? કહીએ ને કે આપણે એમ થાય કે જે આપ લોકો એમ કહો ટીટોડીના ઈંડા સાચવીને ટીટોડીના ઈંડા સાચવા ને, એમાં તો આખા સમાજની નાકની પથ્થારી ફેરવાઈ ગઈ. ક્ષત્રિયો અમથા નથી કહેવાના. અને આપણે દાખલા તરીકે આપણે રાજશેખરભાઈ છે, જેપીભાઈ છે, મહિપાલભાઈ છે, કરણી સેના જ્યારે પણ કોઈ પણ મુદ્દો હાથમાં લે છે ને, તો એનું રિઝલ્ટ આવે છે અને 100% રિઝલ્ટ આવે છે. એની બદલે આપ લોકો યુવાનોના માઇન્ડ વોશ કરો છો અને સાવ એટલે સાવ ઢીલા પોચા કરી નાખ્યા છે. અને ભાઈ પોતાના સમાજ માટે, પોતાના સમાજ સ્વાભિમાન અને સમાજની દીકરીઓ બહેનો માટે લડવું એ કંઈ ખોટું નથી. આજે પટેલ સમાજના બેન દીકરી સાથે થયું હતું, તો રાતોરાત એનું રિઝલ્ટ આવી ગયું, બેન દીકરીને ન્યાય મળી ગયો અને બેન દીકરીને સરકારી જોબ મળી ગઈ. આ કહેવાય રિઝલ્ટ. અને આપ લોકો જે વચલા જે લેભાગુ તત્વો જે છે ને, આના કરતા રાજકારણીઓ જે એમ કે છે કે ભાઈ અમે રાજકારણી છીએ, રાજકારણીઓ સારા. આપ લોકો સમાજ અને રાજકારણી વચ્ચે લેભાગુ તત્વો છો કે જે બેયને ગુમરાહ કરો છો. ખાસ કરીને સમાજનો સામાન્ય વર્ગ આમાં ગુમરાહ થઈ રહ્યો છે. અને અમે લોકોએ તો ભૂલ કરીને, અમે ભૂલ નથી કરી, પણ અત્યારે જે આ બધું અમને જોવા મળે છે ને, એ જોઈને અમને લાગે છે કે અમે જે ભાજપ મૂક્યું એ અમારી મોટી ભૂલ. અમને તો ગર્વ છે કે અમારા સમાજ માટે અને અમે બેનો દીકરીઓના સ્વાભિમાન માટે જે પણ કર્યું છે યોગ્ય જ કર્યું છે. તો આવું અવારનવાર બને એ યોગ્ય ન કહેવાય. આવા આગેવાનોને ઘર ભેગું તમારા લોકોને થઈ જવાય. સમાજને ગેરમાર્ગે ગુમરાહ કરી અને આપ લોકો શું જતાવવા માંગો છો? મહેરબાની કરી અને જે બોલો છો એની ઉપર ઉભા રહ્યો, તો ક્ષત્રિય સમાજનું કોઈક નોંધ લેવાશે. અત્યારે ક્ષત્રિય સમાજ સાવ છેલ્લી કક્ષાએ જઈને બેઠો છે. એ આપ લોકોના લીધે આજે ભૂચર મોરીના કાર્યક્રમ તમામ લોકો ભાજપના લોકો છે, તમામ લોકો. એનું કારણ શું? એમ આપ લોકોને ભાજપમાં જવું નથી, ભાજપનું કઈ કરવું નથી. આના કરતા તો જયરાજભાઈ ભલે જે કર્યું એ જાહેરમાં કર્યું હતું ને. જયરાજભાઈએ જે પણ કીધું હતું એ જાહેરમાં કીધું હતું. આપ લોકો તો ભાજપના ખોળે બેસો છો, સમાજના ખોળે બેસો છો અને પોતપોતાના વ્યક્તિગત સ્વાર્થમાં નિપટાવો છો. અને એ આખો સમાજ જાણે છે. બોલે છે ખાલી અમારા જેવા 2-5 લોકો જ બોલે છે. જય માતાજી. તો જેવા આક્ષેપો છે તે પદ્મિનીબા વાળા આ ઓડિયો ક્લિપમાં કરી રહ્યા છે, તે પરથી હવે સમાજે નક્કી કરવાનું છે કે પદ્મિનીબા વાળા સાચા છે કે પછી તેઓ જેના પર આક્ષેપ કરી રહ્યા છે, જેના વખાણ કરી રહ્યા છે, આ તમામ આગેવાનોમાંથી ક્ષત્રિય સમાજનું હિત કોણ ઈચ્છી રહ્યું છે તે નક્કી સમાજે કરવાનું છે. નમસ્કાર.